હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પુનઃસ્થાપનાના એટલે કે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. આજે આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 26. દાખલા નંબર 3 છે BS શાહનો છે અને દાખલા નંબર 26 છે એ જમનાદાસનો છે. શું કહેવા માગે છે તો કે જાપાન રેલવે કંપની લિમિટેડે રૂપિયા 20 લાખ ખર્ચી નવું સ્ટેશન બનાવ્યું. જૂના રેલવે સ્ટેશનની ચોપડા કિંમત રૂપિયા 10 લાખ હતી. જૂના રેલવે સ્ટેશન વખતે માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ 5:4:1 હતું. એટલે કે ટોટલ 10 લાખ રૂપિયાનું આપણે સ્ટેશન બનાવ્યું હતું અને એમાં માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ આ પ્રમાણમાં સમાયેલા હતા, જે આજે પણ જળવાઈ રહેલ છે. માલસામાનના ભાવમાં 25%, મજૂરીના ભાવમાં 40% અને પરોક્ષ ખર્ચમાં 10%નો વધારો થયેલ છે. બરાબર, આપણે વધારાની વાત થઈ ગઈ હતી. ભંગાર વેચાણના રૂપિયા 25,000 ઉપજ્યા છે. 20,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયેલ છે, જેનો સમાવેશ ઉપરોક્ત 20 લાખમાં થાય છે. બરાબર છે, એટલે કે શું કહેવા માગે છે તો કે 20 લાખનો જે જૂનો માલસામાન આપણે નવા બાંધકામમાં વપરાણો એનો સમાવેશ આપણે ઉપર જે 20 લાખ ટોટલ ખર્ચી નાખ્યા છે એમાં આનો સમાવેશ થાય છે. વધારાના એક રૂમનું બાંધકામ કરવાનો ખર્ચ રૂપિયા 1 લાખ થયેલ છે. બરાબર, તો ઉપરોક્ત વ્યવહારોની આમનોંધ લખો તથા મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ ગણો. આટલી વસ્તુ આપણને કીધી છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે છે એ મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચનું ડિવાઈડ કરવું પડશે. બરાબર, એની ફાળવણી કરવી પડશે. તો જાપાન રેલવે કંપનીનું મૂડી તથા મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક આપણે બનાવશું. પણ એની પહેલાં આપણે જે છે એ જૂનું આપણે જે છે એ બનાવ્યું હતું. તો સૌપ્રથમ પહેલાં અહીંયા આવશે 1 નંબર. બરાબર, શું છે તો કે સ્ટેશનના ચોપડા કિંમત કેટલી હતી તો કે મિલકતની એટલે કે સ્ટેશનની જૂની કિંમત, સ્ટેશનની જૂની કિંમત પહેલાં આપણે લખી નાખી. કેટલી છે તો કે 10 લાખ. બરાબર છે, સ્ટેશનની જૂની કિંમત છે આપણી પાસે 10 લાખ. હવે એને કીધું છે કે જે બનાવ્યું હતું જ્યારે આપણે સ્ટેશન, ત્યારે આપણે છે એ માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ હતું 5:4:1 અને એમાં આપણને વધારો આપ્યો છે. તો પહેલાં આપણે જે આ કુલ ખર્ચ છે આપણો, બરાબર, જ્યારે આપણે બનાવ્યું હતું એને આપણે પહેલાં માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચમાં ડિવાઈડ કરવું પડશે. તો અહીંયા આપણે લખશું માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ. આ 3 વસ્તુ આપણે જ્યારે બનાવ્યું ત્યારે સમાયેલું હતું. ટોટલ ખર્ચ છે આપણો 10 લાખ. બરાબર છે, કુલ ખર્ચ છે આપણો 10 લાખ અને એને આપણે 5:4:1માં, બરાબર, જે આપણને પ્રમાણ આપેલું છે 5:4:1, એમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો 10 લાખને આપણે 5:4:1માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. તો 5 ને 4 9 ને 1 10. આના માટેનો મેં એક શોર્ટ બનાવેલો છે. બરાબર, કે આપણે જે કઈ રીતે છે એ ટોટલને આપણે ડિસ્ટ્રીબ્યુટ ઇઝી રીતે કરી શકીએ. તો અહીંયા હું ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે એક નાનકડો તમને મેથડ કહું છું. બરાબર, તમારે એક એક વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ નહીં કરવી પડે. 5 ને 4 9 ને 1 10. આ 10 થયા. એને આપણે ટોટલ ખર્ચ આડે ડિવાઈડ કરી નાખીએ. તો 10 લાખ ભાગ્યા 10 એટલે આપણી પાસે આવ્યા 1 લાખ રૂપિયા. બરાબર છે, ચાલો. તો આ 1 લાખને આપણે છે એ 5, 4 અને 1 આરે મલ્ટીપ્લાય કરશું તો આપણને માલસામાન મજૂરી પરોક્ષ ખર્ચ મળી જશે. 1 લાખ ગુણ્યા 5 એટલે કેટલા થશે? 5 લાખ. 1 લાખ ગુણ્યા 4 એટલે થશે 4 લાખ અને 1 લાખ ગુણ્યા 1 એટલે થશે 1 લાખ. બરાબર, આ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા ડાયરેક્ટ. તમારે બીજું કાંઈ કરવું ના પડ્યું. બરાબર, તને આવી રીતે કરો તો એ તમારા આન્સર જ આવશે 10 લાખ ગુણ્યા 5 ભાગ્યા 10. બરાબર, તો એ 5 લાખ જ આવશે. બરાબર, પણ આ રીતે કરશો તો તમને થોડુંક ઇઝી પડશે. હવે આપણે આમાં છે એ શું કરશું? વધારો કરશું. તો અહીંયા હું લખી નાખું છું વધારો. બરાબર છે, તો વધારો આપણે કેટલા ટકા માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચમાં તો કે એ આપણને આપ્યો છે માલસામાનના ભાવમાં 25%, એટલે 5 લાખના 25%. 25 × 50 125. તો એ આવશે 1,25,000. એટલે વધારો આપણો થશે 1,25,000 માલસામાનમાં. મજૂરીમાં આપણો કેટલો વધારો હતો કે મજૂરીમાં 40%. તો 4 ના 40% એટલે એ આવશે 1,60,000. તો અહીંયા આપણો વધારો થશે 1,60,000.
અને ત્રીજા નંબરમાં આપણે 10% પરોક્ષ ખર્ચમાં વધારો કરીએ છીએ તો એ તો 10,000 જ આવશે. 1,00,000 ગુણ્યા 10% એટલે એ 10,000 આપણા અહીંયા. કુલ વધારાની વાત કરી લઈએ તો 1,25,000 પ્લસ 1,60,000 પ્લસ 10,000 તો 2,95,000 આપણો શું થઈ જશે? વધારો. બરાબર છે. ચાલો, તો આ આપણો વધારો હતો. બરાબર, કુલ વધારો આપણી પાસે આવશે 2,95,000. તો એને આપણે ડાયરેક્ટ આપણા જે પત્રક હતું એમાં લખી નાખીએ. બીજા નંબરમાં ઉમેરો ભાવ વધારો. બરાબર, ડાયરેક્ટ આપણે કેટલા લખવાના છે? 2,95,000. ચાલો, તો 2,95,000 તો ટોટલ થઈ જશે 12,95,000. બરાબર, 10 લાખ આ અને 2,95,000 બીજા એટલે કે આપણી પાસે મહેસૂલી ખર્ચ આવ્યો 12,95,000. ચાલો, હવે આગળ વધીએ. આપણી પાસે મહેસૂલી ખર્ચ આવી ગયો તો હવે ત્રીજા નંબરમાં આપણે મૂડી ખર્ચ લેવો પડશે. તો અહીંયા લખી નાખશું મૂડી ખર્ચ. તો મૂડી ખર્ચ આપણે કઈ રીતે લેશું? તો કે કુલ રોકડ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ. બરાબર છે. કુલ આપણે શું કરશું? રોકડ ખર્ચ અને મહેસૂલી ખર્ચ માઇનસ. ચાલો, તો મેં કુલ ખર્ચ નથી લખ્યું, મેં લખ્યું છે કુલ રોકડ ખર્ચ. બરાબર, તો સર એ શું છે? તો રોકડ ખર્ચ એટલે દાખલા તરીકે ટોટલ ખર્ચ એને શું કીધું છે કે ટોટલ 20 લાખ ખર્ચી અને નવું સ્ટેશન બનાવ્યું છે 1 પોઈન્ટ આ. અને આગળ એને કીધું છે કે 20,000નો જૂનો માલસામાન એને યુઝ કર્યો છે જેનો સમાવેશ ઉપર 20 લાખમાં થઈ જાય છે. બરાબર, એટલે કે આપણે જે નવું બાંધકામ કર્યું છે એમાં 20 લાખ ટોટલ આપણે એનું બાંધકામના પૈસા આપણે લખી શકીએ. પણ એમાં એને જૂનું જે છે એ 20,000નો માલસામાન યુઝ કર્યો છે એટલે 20,000 આપણે કુલ ખર્ચમાંથી બાદ કરવા પડે તો આપણને રોકડ ખર્ચ મળે. તો અહીંયા આપણે લખશું રોકડ ખર્ચ બરાબર કુલ ખર્ચ, એમાંથી માઇનસ કરશું આપણે જે જૂનો માલસામાન આપણે યુઝ કર્યો છે, કારણ કે હવે એની પાછળ તો રોકડ ખર્ચ લાગે નહીં. બરાબર, તો અહીંયા આપણે લખશું જૂનો માલસામાન ઉપયોગ. બરાબર, 20,000નો ઉપયોગ થયો છે. કુલ ખર્ચ છે આપણો 20 લાખનો અને એમાં જૂનો માલસામાન આપણે યુઝ કરીએ છીએ 20,000નો. બરાબર, તો 20 લાખમાંથી 20,000 માઇનસ થાય એટલે 19,80,000. એટલે અહીંયા આપણે રોકડ ખર્ચ લખી નાખશું 19,80,000. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની. બરાબર, કુલ રોકડ ખર્ચ આપણો કેટલો છે? તો કે 19,80,000. ચાલો, તો આપણે મૂડી ખર્ચ લેવા માટે આપણે છે એ શું કરશું? તો કે કુલ રોકડ ખર્ચ જે આપણી પાસે 19,80,000 આવ્યો છે એમાંથી આપણે મહેસૂલી ખર્ચ જે છે 12,95,000 માઇનસ કરશું. ચાલો, તો 19,80,000માંથી 12,95,000 માઇનસ તો એ આવશે 6,85,000 અને એ આવશે આપણો જે છે એ મૂડી ખર્ચ. તો અહીંયા લખશું 6,85,000 મૂડી ખર્ચની નીચે. બરાબર છે. ચાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. હવે ચોથા નંબરમાં આપણે છે એ જે વધારાના ખર્ચા કર્યા છે અથવા તો ભંગારનું વેચાણ કર્યું છે એ કરશું. બરાબર છે. તો હવે આપણે છે એ સ્ટેશન વખતે આ ફકરાનું કામ પૂરું થઈ ગયું છે, વધારો થઈ ગયો છે. પછી એને કીધું છે કે ભંગાર વેચાણના 25,000 ઉપજ્યા. ચાલો, તો હવે ભંગાર વેચાણ તો ચોથા નંબરમાં શું કરશું? તો કે ભંગાર વેચાણ. તો અહીં લખશું આપણે જૂનો માલસામાનનું ભંગારનું વેચાણ. ખાલી ભંગારનું વેચાણ લખી નાખીએ. તો ભંગારનું વેચાણ કરીએ તો મહેસૂલી ખર્ચમાં ઘટાડો થાય. તો આપણે ભંગારનું વેચાણ 25,000નું કરીએ છીએ તો એ આપણે અહીંયાથી માઇનસ કરશું 40,000 મહેસૂલી ખર્ચમાંથી. બરાબર, એનું એક્સપ્લેનેશન મેં તમને ઇન્ટ્રોડક્શનમાં દઈ દીધું છે. શું કામ? તો કે મહેસૂલી ખર્ચ શું છે? તો કે આપણું જે જૂનું બાંધકામ છે એ છે અને એમાંથી આપણે જે વેચાણ કરીએ તો આમાંથી ઘટાડો થાય એટલે માઇનસ 40,000 અને એનું આમાં કાંઈ નોંધ થશે નહીં. અને આગળ આપણને કીધું છે તો કે 20,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયેલ છે. તો જૂનો માલસામાનનો ઉપયોગ અહીંયા આપણે લખશું 5મું જૂના માલ
સામાનનો ઉપયોગ. તો જૂના માલ સામાનનો ઉપયોગ એટલે કે હવે મહેસૂલી ખર્ચ છે, બરાબર. એ શું છે તો કે આપણે જે જૂનો માલ સામાન હતો આપણો એ બધો જ આપણો છે એ મહેસૂલી ખર્ચ છે, પણ હવે એનો ઉપયોગ કરીએ છીએ એટલે એમાંથી ઉપાડીને આપણે એનો ઉપયોગ કરશું. એટલે કે એ છે આપણી પાસે જે છે એ ભંગાર વેચાણના 25,000 છે અને આ નવા બાંધકામના 20,000 છે, બરાબર છે. એટલે કે આ 25,000 આપણા ભંગારના વેચાણ છે, 40,000 નથી, બરાબર છે. ચાલો, પછી 20,000નો જૂનો માલ સામાન નવા બાંધકામમાં વપરાયેલ છે, તો એ નવા બાંધકામમાં વપરાયેલ છે તો આપણે મહેસૂલી ખર્ચમાંથી 20,000 માઇનસ કરશું અને આપણા મૂડીમાં વધારો થશે એટલે 20,000 આપણે આમાં શું કરશું, પ્લસ કરશું, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ ક્લિયર. પછી આગળ કીધું છે 2 લાખમાં સમાવેશ થાય છે. ચાલો, વધારાના એક રૂમનું બાંધકામ કરવાનો ખર્ચ 1 લાખ થયેલ છે. વધારાના એક રૂમનું બાંધકામ એટલે નવી જ મિલકત આપણે ઊભી કરીએ છીએ. તો અહીંયા આપણે 6થા નંબરમાં વધારાના રૂમનું બાંધકામ અને બધું આપણું શું હશે, મૂડી ખર્ચ હશે. એટલે કે 1 લાખ રૂપિયા આપણે અહીંયા આપી દઈશું, બરાબર છે. એટલે કે આ થઈ ગયો આપણો, આ 25,000 છે, બરાબર. તો આ થઈ ગયો આપણો મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. આ સિવાય આપણે બીજું કાંઈ કરતા નથી, બરાબર છે. તો ટોટલ કરી નાખીએ મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચનો 6,85,000 પ્લસ 20,000 પ્લસ 1 લાખ. એટલે ટોટલ આપણી પાસે કુલ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ થઈ જશે કુલ ચોખ્ખો મૂડી મહેસૂલી પહેલાં છે એટલે મહેસૂલી અને મૂડી ખર્ચ, બરાબર. હવે જો તમે પહેલાં મૂડી ખર્ચ અને પછી મહેસૂલી ખર્ચ લખતા હો તો તમારે ચોખ્ખો મૂડી અને મહેસૂલી ખર્ચ લખવાનું, અને અહીંયા આપણે પહેલાં મહેસૂલી લખીએ એટલે અહીંયા આપણે પહેલાં મહેસૂલી જ લખશું. ચાલો, તો આ આવશે 8,05,000 ટોટલ આપણી પાસે જે છે ખર્ચ છે એ. બીજા નંબરમાં 12,95,000, એમાંથી 25,000 માઇનસ અને માઇનસ 20,000. ચાલો, તો એ આવશે 12,50,000 આપણો ચોખ્ખો મહેસૂલી ખર્ચ. ચાલો, તો મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ કેટલો છે એ તો આપણે ખબર પડી ગઈ. હવે આપણે કરવાનું છે શું, તો કે હવે આપણે કરવાનું છે આમ નોંધ, બરાબર. હવે આપણને કીધું છે કે ભાઈ તમારે વ્યવહારોની આમ નોંધ કરવાની છે. તો હવે આપણે આ બધી ક્વેશ્ચનને સાઈડમાં રાખી દઈએ, કારણ કે હવે આપણે આમ નોંધ ઉપર ધ્યાન દેવાનું છે, બરાબર. ફલાણું કોણ છે, જાપાન રેલવે કંપની. તો જાપાન રેલવે કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ. આપણે ઇન્ટ્રોડક્શનમાં 5 આમ નોંધ જોઈ હતી, બરાબર. એ પૈકીની જ આપણે લખવાની છે. પહેલાં આપણે શું થાય છે તો કે રોકડ ખર્ચ છે એની આપણે ફાળવણી કરવાની છે. અહીંયા આપણે લખશું રોકડ ખર્ચ જે છે એ મિલકતની પુનઃસ્થાપના માટે થયેલ રોકડ ખર્ચની ફાળવણી. હવે રોકડ ખર્ચ ટોટલ કેટલો હતો, તો કે રોકડ ખર્ચ ટોટલ હતો આપણી પાસે અહીંયા જોયું તો આપણે 19,80,000 અને એમાંથી મહેસૂલી ખર્ચ આપણે હતો 12,95,000 અને એ પૈકીનો 6,85,000 આપણો જે છે એ મૂડી ખર્ચ હતો. તો મૂડી ખર્ચ હતો એને આપણે મિલકત ખાતે લખશું, એટલે કે મિલકત ખાતે ઉધાર. પછી બીજા નંબરમાં પુનઃસ્થાપના એટલે કે મહેસૂલી ખર્ચ, પુનઃસ્થાપના ખાતે ઉધાર. અને તે કેના ખાતે, તો કે રોકડ ખર્ચ કરીએ, રોકડ જાય છે આપણી, એટલે કે જમા તે બેંક ખાતે અથવા તો રોકડ બેંક ખાતે તમે લખી શકો. મિલકત ખાતે એટલે કે મૂડી ખર્ચ આપણો 6,85,000 જે રોકડનો જ આપણે અહીંયા જે છે એ શું કરી છે, ગણતરી કરી છે. એટલે બીજી કંઈ આપણે ગણતરી કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે લખશું 6,85,000 અને મહેસૂલી ખર્ચ છે 12,95,000 અને ટોટલ ખર્ચ તો એ તો આપણને 19,80,000 અહીંયા લીધો છે, પણ છતાં આપણે આ બેની ટોટલ કરશું એટલે આપણને રોકડ ખર્ચ મળી જશે 12,95,000, 19,80,000 આપણો રોકડ ખર્ચ, બરાબર છે. ચાલો, બીજા નંબરમાં હવે આપણે છે એ શું છે તો કે આ બેની વસ્તુ થઈ ગઈ છે, આ બેની આમનોંધ થઈ ગઈ છે. ભંગારનું વેચાણ. ચાલો, તો ભંગારનું વેચાણ આપણે કઈ રીતે કરશું, 25,000નું ભંગારનું વેચાણ થાય છે. તો અહીંયા આપણે લખશું જૂના માલ સામાનના ભંગારનું વેચાણ.
ભંગારનું વેચાણ કરતા. ચાલો તો ભંગારનું વેચાણ કરીએ રોકડ આવે છે તો અહીંયા આપણે લખશું રોકડ ખાતે અથવા તો બેંક ખાતે ઉધાર. બરાબર, બેંક ખાતે ઉધાર. અને તે કોના ખાતે? તો કે આપણે શેનું વેચાણ કરીએ છીએ? તો કે આપણે જે મહેસૂલી ખર્ચ છે એનું વેચાણ કરીએ છીએ. બરાબર છે, એટલે કે મહેસૂલી ખર્ચ મીન્સ કે ભંગારનું વેચાણ કરીએ છીએ. તો એવા ખર્ચા આપણી પાસે વારંવાર થતા હોય છે તો અહીં લખશું આપણે પુનઃસ્થાપના ખાતે. બરાબર છે, પુનઃસ્થાપના ખાતે. પુનઃસ્થાપના એટલે આપણા મહેસૂલી ખર્ચ. બરાબર છે, તો એ છે એ આપણે કેટલાનું વેચાણ કરીએ? તો કે 25,000નું વેચાણ કરીએ છીએ તો અહીં લખશું આપણે 25,000. બરાબર છે. ત્રીજા નંબરમાં આપણે શું કર્યું છે? તો કે જૂના માલસામાનનો ઉપયોગ કર્યો છે તો અહીંયા લખશું ત્રીજા નંબરમાં મિલકતની પુનઃસ્થાપનામાં નવા બાંધકામમાં અથવા તો જે છે એ જૂના માલસામાનનો ઉપયોગ. બરાબર છે, તો આ મેં કીધું હતું મિલકતમાં આપણો વધારો થશે. બરાબર, એટલે કે મૂડી ખર્ચ, એટલે કે એને આપણે કહીશું મિલકત ખાતે, એટલે કે મિલકત ખાતે ઉધાર કેટલા? તો કે 20,000નો આપણે યુઝ કરીએ છીએ એટલે 20,000 મિલકતમાં આપણો વધારો. અને આપણે જૂના માલસામાન પૈકીનો યુઝ કરીએ છીએ એટલે મહેસૂલી ખર્ચ એટલે કે પુનઃસ્થાપના ખાતે જમા. એટલે અહીં લખશું પુનઃસ્થાપના ખાતે. બરાબર, કેટલું? તો કે 20,000 આપણા ખર્ચમાં ઘટાડો, ખર્ચમાં જમા. બરાબર છે. ચાલો, મિલકત ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે, બેયમાં અસર થશે. પછી ચોથા નંબરમાં, હવે જુઓ ચોથા નંબરમાં તમારે જે નોંધ કરવાની છે એ થશે, જો તમે કોઈ પણ સિરીઝ લઈ શકો, તમારે આમ નોંધ ભૂલવાની નથી. બરાબર, હવે તમે વધારાના રૂમનું બાંધકામ છે એને પહેલાં લઈ લ્યો તોય ચાલશે. અને પછી આ બધી પુનઃસ્થાપના ખર્ચ છે એ પુનઃસ્થાપના ખર્ચ તમે ક્યાં લઈ જશો? તમારા જે છે એ મહેસૂલી ખર્ચ ખાતે અથવા તો નફા નુકસાન ખાતે. તો એ પણ તમે કરી શકો. તો હું પહેલાં એ કરી નાખું છું. બરાબર છે, કે પુનઃસ્થાપના ખર્ચ એ છે એ આપણે ક્યાં લઈ જશું? તો કે પુનઃસ્થાપના ખર્ચ આપણે મહેસૂલી ખાતે અથવા તો નફા નુકસાન ખાતે લઈ જશું. ખર્ચ ખાતે લઈ જતા. બરાબર છે, પુનઃસ્થાપના ખર્ચ આપણે ક્યાં લઈ જશું? મહેસૂલી ખર્ચ ખાતે. બરાબર છે, અથવા તો પુનઃસ્થાપના ખર્ચની બાકી પણ આપણે લખી શકશું. બરાબર, પુનઃસ્થાપનાની બાકી, પુનઃસ્થાપના ખર્ચની બાકી, મહેસૂલી ખર્ચ ખાતે લઈ જતા. ચાલો, તો પુનઃસ્થાપના ખર્ચની બાકી આપણે લઈ જઈએ. બરાબર, તો પહેલાં તો મહેસૂલી ખર્ચ છે એટલે કે નફા નુકસાન ખાતું છે એ ઉધાર થશે એટલે અહીં લખશું આપણે નફા નુકસાન ખાતે અથવા તો મહેસૂલી ખર્ચ ખાતે. મહેસૂલી ખર્ચ ખાતે મેં તમને કીધું હતું, એક્ઝામ્પલ આપ્યું છું કે આપણો મહેસૂલી ખર્ચ છે એ નનું ખાતે ઉધાર થાય એટલે કે નનું ખાતે ઉધાર અથવા તો મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર. અને તે કોના ખાતે? તો કે પુનઃસ્થાપના ખાતે. એટલે કે આપણો જેટલો મહેસૂલી ખર્ચ છે એ આપણે નફા નુકસાનમાં લઈ ગયા. આ બાબત આપણને એ બતાવે છે. તો ટોટલ આપણે કેટલો મહેસૂલી ખર્ચ છે? તો કે ટોટલ સર આપણો 12,50,000 જેટલો મહેસૂલી ખર્ચ છે. અને આ આપણે ક્યાં લઈ જશું? મહેસૂલી ખર્ચ આપણે આપણા મહેસૂલી ખર્ચ ખાતામાં અથવા તો આપણે નફા નુકસાનમાં. તો અહીં લખશું આપણે 12,50,000. જગ્યા થોડીક ઓછી છે એટલે બરાબર 12,50,000 આપણે શું થશે? તો કે એ આપણે 12,50,000 ક્યાં લઈ જશું? આપણા મહેસૂલી ખર્ચ ખાતે અથવા તો આપણે નફા નુકસાન ખાતે. પૂરેપૂરા 12,50,000. પછી પાંચમા નંબરમાં આપણે નોંધ કરવાની છે. આપણે વધારાના રૂમનું બાંધકામ કરીએ છીએ, આપણા મૂડી ખર્ચમાં વધારો થાય છે. બરાબર છે, તો આપણે પૂરેપૂરો રોકડ ખર્ચ કરીએ છીએ, આમાં આપણે બીજું કાંઈ યુઝ કરતા નથી. તો રોકડ જાય છે જમા. બરાબર, તો અહીં લખશું આપણે વધારાના રૂમનું બાંધકામ કર્યું તેના. બરાબર, અથવા તો તેના અથવા તો કર્યું ત્યારે. બરાબર છે, વધારાના રૂમનું બાંધકામ કરતાં વધારાના રૂમનું બાંધકામ કર્યું ત્યારે શું થાય? તો કે આપણા મિલકતમાં વધારો થાય તો મિલકત ખાતે ઉધાર. મિલકત ખાતે ઉધાર અથવા તો આ જ્યાં આપણે મિલકત ખાતે લખ્યું છે ત્યાં તમે રેલવે સ્ટેશન ખાતે લખી શકો છો.
બરાબર છે. તો મિલકત ખાતે ઉધાર તે કોના ખાતે? તો કે તે છે એ આપણે રોકડ ખાતે. શું કામ? તો કે રોકડ જાય છે. કેટલા રૂપિયા છે? તો કે 1 લાખનું આપણે બાંધકામ કરીએ છીએ, તો 1 લાખ બંનેમાં. બરાબર છે, 1 લાખ આપણે બંનેમાં દઈ દઈશું. બરાબર. તો આ થઈ ગઈ આપણી આમ નોંધ. ખૂબ જ ઇઝી હતી. બરાબર છે. છતાં કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. બરાબર. 5 આમ નોંધ, પહેલાં રોકડની, પછી માલસામાનના ભંગારની, પછી માલસામાનનો ઉપયોગ કર્યો એના, પછી બધું જ આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા એના, અને પછી વધારાની મિલકત લીધી એના. બરાબર. તો આ બધી જ વસ્તુનો આપણે યુઝ કર્યો છે. ચાલો, તો આ થઈ ગયો આપણો યુનિટ નંબર 4નો ક્વેશ્ચન નંબર 26. બરાબર. એટલે કે જે BS શાહનો 3જો છે અને જમના દાસનો 26મો છે. બરાબર. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.